વિસાવદરની પેટા ચૂંટણી એકદમ રસપ્રદ રહી। જ્યારે રિઝલ્ટ હતા ત્યારે મોટા ભાગે લોકો એવું કહી રહ્યા હતા કે રાજ તિલક કી કરો તૈયારી, આ રહે હે ગોપાલ ગિરધારી। અને ગોપાલ ઇટાલિયાની જીત પછી બધા એવું કીધું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં જ્યારે શપથ લેવા જશે ત્યારે એ ઇતિહાસ હશે। અને ઇતિહાસ એટલા માટે કારણ કે જે ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાંથી બેન કરી દેવામાં આવ્યા હતા એ ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભા જવાના છે, વિધાનસભાના અધ્યક્ષ સામે શપથ લેવાના છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ। ગોપાલ ઇટાલિયાની રાજકીય કારકિર્દી ખૂબ અટપટી રહી છે। એટલે ક્યારેક ગ્રાફ આમ ગયો છે, ક્યારેક આમ આવ્યો છે, ક્યારેક પાછો ઉપર ગયો છે। ગોપાલ ઇટાલિયા એ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખથી લઈને એની પહેલાંના એમના જૂના વિડીયોઝ, એમના જે સ્ટેટમેન્ટ હોય એ ખૂબ વાયરલ થયા છે। અને એના પછી બધાએ એવું વિચાર્યું હતું કે ગોપાલ ઇટાલિયા હવે જ્યારે ધારાસભ્ય બન્યા છે તો ધીરે ધીરે હવે એમનામાં એ મેચ્યોરિટી આવશે। જે મોટા નેતા ધારાસભ્ય બન્યા પછી જે સંયમ રાખતા હોય છે, બોલવાની ભાષાની એક અલગ રીત હોય છે, એવી રીત ધીરે ધીરે આવશે। ગોપાલ ઇટાલિયા પણ જીત્યા એના પછી સતત જે ભાષણો આપી રહ્યા છે એમાં કોઈ પણ નેતાને ઉતારી પાડવા કરતાં પોતાના કાર્યકર્તાઓને ઉત્સાહ વધારવા માટે કાર્યકર્તાઓને એ સમજાવે છે કે હવે આપણા ઉપર જવાબદારી આવી છે, હવે જે આપણું ઝાડ હતું એમાં ધીરે ધીરે ફ્રૂટ આવ્યા છે, એટલે આપણા ઝાડમાં હવે ધીરે ધીરે ફળ આવ્યા છે, આપણે એટલું વધારે ઝૂકવાનું છે। એ ગોપાલ ઇટાલિયા આજે વિધાનસભામાં 11 વાગે સ્પીકર સામે શપથ લેવાના છે। શંકર ચૌધરીએ 11 વાગ્યાનો સમય આપી દીધો છે અને આજે ગોપાલ ઇટાલિયા શપથ લેવા જશે। ઈશુદાન ગઢવી, મનોજ સોરઠિયા, બીજા અનેક નેતાઓ પણ એમની સાથે જવાના છે। એ શપથ લે એની પહેલા એ દિવસ યાદ કરવો પડશે જ્યારે વિધાનસભામાં એમણે ગૃહ રાજ્યમંત્રીને જૂતું માર્યું હતું, પ્રદીપસિંહને જૂતું માર્યું અને એના પછી એમને વિધાનસભામાં નો એન્ટ્રી હતી અને એ વિધાનસભામાં આજે વટ સાથે એન્ટ્રી કરવાના છે કારણ કે હવે એ ધારાસભ્ય છે। વિધાનસભામાં ગયા પછી, શપથ લીધા પછી જ્યારે પહેલી વાર એ સ્પીચ આપશે ત્યારે શું થશે એની પણ બધાને રાહ છે કારણ કે સતત હર્ષ સંઘવીથી લઈને બીજા નેતાઓ માટે એ જ્યારે ધારાસભ્ય ન હતા ત્યારે જે બોલતા હતા એ હવે વિધાનસભામાં ગયા પછી કેવું બોલવાના છે એ પણ બધાને રસપ્રદ રીતના જોવું છે। વિધાનસભામાં હવે ખરેખર મોરે મોરાની જંગ થાય તેવી સંભાવનાઓ છે। કાંતિ અમૃત્યાવાળા આખા ચેપ્ટર પછી ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે એવા વાત પછી ગોપાલ ઇટાલિયા આજે જ્યારે શપથ લેવાના છે ત્યારે બધાની નજર એ વિષય પર રહેવાની છે કે શપથ લીધા પછી ગોપાલ ઇટાલિયા શું કરશે। શપથ લીધા પછી ધારાસભ્ય તો બની ગયા છે, વિસાવદરમાં અત્યારે ફરી પણ રહ્યા છે, અલગ અલગ ગામડાઓમાં ફરતા ફરતા પોતાની વાત કહી રહ્યા છે કે કઈ રીતના એ વિસાવદર જીત્યા। વિસાવદર જીતવું એ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી માટે લોઢાણા ચણા ચાવવા જેટલું મુશ્કેલ હતું જ કારણ કે ભારતીય જનતા પાર્ટી આખી ફોજ વિસાવદર પર લગાડી દીધી હતી, એટલે બધા જ મંત્રીથી લઈને બધા જ ધારાસભ્યો અને બધા જ નેતાઓ ત્યાં હતા અને વિસાવદર કિરીટભાઈ જીતે એના માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા। પણ વિસાવદરની જનતાએ પણ ઠાની લીધું હતું કે આ વખતે તો એવા નેતાને આપણે પસંદ કરવાના છે જે ખેડૂતોનું વિચારે, જે સામાન્ય માણસનું વિચારે। અને ગોપાલ ઇટાલિયાને સમય પણ ખૂબ મળ્યો હતો ત્યાં પ્રચાર કરવા માટે, પોતાના પ્રશ્ન મૂકવા માટે। પછી થઈ ચૂંટણી અને ચૂંટણી પછી જે ખેલ નખાયા, ચૂંટણી સમયે જે ખેલ નખાયા પ્રચાર દરમિયાન, કે પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, ત્રણેય વિસાવદરમાં બધા જ ખેલ કર્યા અને અંતે પછી વિસાવદર આમ આદમી પાર્ટી જીતી ગઈ। અંતે આમ આદમી પાર્ટીના જીત્યા પછી બધાને રાહ હતી કે ગોપાલ ઇટાલિયા શપથ ક્યારે લેશે, ઓફિશિયલી એમને ધારાસભ્ય ક્યારે કહેવાના। તો હવે એ ધારાસભ્ય આજથી ગણાશે કારણ કે આજે શપથ લેવાના છે। શંકર ચૌધરી સામે શપથ લઈ અને પછી ગોપાલ ઇટાલિયા શું કહે છે, આગળ શું થશે જોવાનું રહ્યું। પણ અત્યારે આજે 11 વાગે ગોપાલ ઇટાલિયા શપથ લેવા જશે। 11 વાગે શપથ લીધા પછી જે કહેશે ત્યાંથી અપડેટ આપતા રહીશું। ગોપાલભાઈ સાથે પણ ત્યાંથી વાત કરીશું, સાથે જ બીજા જેટલા પણ નેતા આવ્યા હશે એમની સાથે પણ વાતો કરી અને પ્રયાસ કરીશું ગુજરાતની રાજનીતિ જે રીતના બદલાઈ રહી છે એ સમજવાનું। વિધાનસભામાં હવે પાછું આમ આદમી પાર્ટી માટે તો 5 પાંડવો પૂરા જ નથી થતા કારણ કે ઉમેશ મકવાણાએ તો રાજીનામું આપી દીધું, એમને સસ્પેન્ડ કર્યા અને હવે પાછા 4ના 4 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના રહી ગયા છે। હવે જે સત્ર આવશે વિધાનસભાનું એ સત્રમાં શું થશે એ પણ સમય બતાવશે। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।